जय विज्ञान। आज આપણે પાઠ નંબર 10 જે ચાલી રહ્યો છે લેક્ચર 1 પૂરું થઈ ચૂક્યું, લેક્ચર 2 પૂરું થઈ ચૂક્યું અને હવે આપણે લેક્ચર નંબર 3 આગળ જે અરીસાની પરિકલ્પનાઓ આપણે શીખ્યા વક્ર અરીસાની, હવે એમાં હું આજે તમારી સામે જે ટોપિક લઈને આવ્યો છું એ ટોપિક છે અંતર્ગોળ અરીસો। બરાબર સાંભળજો દોસ્તો, અંતર્ગોળ અરીસો। અત્યારે મારી પાસે બે પ્રકારના અરીસા છે, બે પ્રકારના। આ આપણો બહિર્ગોળ અરીસો છે અને આ આપણો અંતર્ગોળ અરીસો છે। આ અંતર્ગોળ અરીસાથી મળતા, હમણાં હું અંતર્ગોળ અરીસાથી દૂર એના અલગ અલગ અંતરે વસ્તુને મૂકીશ, ત્યારે એ વસ્તુનું જે પ્રતિબિંબ મળે તેના સ્થાન, પ્રકાર અને પરિમાણ એક એક આકૃતિ બોર્ડ ઉપર જોતા જશું અને એક એક એની પ્રાયોગિક માહિતી હું તમને આપતો જઈશ। તમારા માટે સમજવાનો મોટો અવસર છે, 2 માર્કનો પ્રશ્ન આમાંથી નીકળી શકે। તો ચાલો પહેલાં આપણે 1 બાય 1 પહેલાં જોઈએ કે ભાઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના અનંત અંતરે મૂકવામાં આવે તો પહેલાં આપણે એનો ડાયાગ્રામની દ્રષ્ટિએ જોઈ લઈ। જુઓ, આપ અત્યારે આપણે જે મેઇન પોઈન્ટ કરી રહ્યા છીએ એ શું છે, તો એ પ્રશ્નનું નામ છે અંતર્ગોળ અરીસાની સામે, અને હું કૌંસમાં શબ્દ રાખું છું જુદી જુદી જગ્યાએ કોને મૂકશું આપણે? વસ્તુને મૂકતા તેનાથી મળતા પ્રતિબિંબના આપણે સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો। દોસ્તો 2 માર્ક્સનો આ પ્રશ્ન આમાંથી બની શકે છે, 2 માર્ક્સ। તો આપણે જે 2 માર્ક્સ પૂરેપૂરા લેવા હોય તો હું અત્યારે પહેલાં તમને બોર્ડ ઉપર ડાયાગ્રામ કરાવીશ અને ત્યારબાદ તમને એનો પ્રયોગ દેખાડીશ। જુઓ, પહેલાં જ આપણે કહેવામાં આવે કે આપણે અનંત અંતરે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુને ક્યાં મૂકવામાં આવે? અનંત અંતરે। આપણે અત્યારે લેવાનો છે અંતર્ગોળ અરીસો। આપણે શું લઈ રહ્યા છીએ? અંતર્ગોળ અરીસો। દોસ્તો આ ધ્રુવ છે, આ અરીસાનું દર્પણ મુખ છે M અંદરની સપાટી ચળકાટવાળી એટલે અંતર્ગોળ અરીસો। અહીં તેનું આપણે વક્રતા કેન્દ્ર C દોરીએ, અહીં આપણે તેનું F એટલે મુખ્ય કેન્દ્ર, C એટલે વક્રતા કેન્દ્ર। અને હવે જો આપણે વિચારીએ કે બધા કિરણો એના ઉપર સમાંતર આવે, આપ જોઈ શકો છો કે અહીં આપણે બધા સમાંતર કિરણો આપાત કરી તો પરાવર્તન પામશે, એટલે અહીં તો એ ક્યાંક આવશે જ, બરાબર? એ તો આવવાના જ છે અહીં પણ મુખ્ય એનો નિયમ, લાસ્ટ લેક્ચર જો કોઈને કિરણોના નિયમની ખબર ન હોય તો લેક્ચર નંબર 2 મારો જોઈ લેજો યુટ્યુબમાં। અહીં કિરણોના નિયમ તમારા સારા હશે તો જરાય વાંધો નહીં આવે, અને જો તમે લેક્ચર નંબર 2 મિસ કરી ગયા હો તો એ જોઈ અને પછી આ લેક્ચર પાછો એટેન્ડ કરજો। જુઓ, અહીં શું થશે? કિરણ અનંત અંતરેથી કિરણ આવે તો સમાંતર કિરણ જ્યારે પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી આપ જોઈ શકો છો। તો હવે મારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ, 1 માર્ક્સ તમને આનો મળે અને 1 માર્ક્સ આનો મળે। હવે એ માર્ક્સ મેળવવા માટે તમારે શું કરવું પડે? પ્રાયોગિક રીતે પણ જો તમે આનો પ્રયોગ નહીં જુઓ તો ગોખવું પડશે, અને કિરણોના નિયમ પણ, કિરણાકૃતિના નિયમ પણ તમને ખબર હોવી જોઈએ। જો સમાંતર કિરણ જ્યારે પરાવર્તન પામે છે ત્યારે મુખ્ય ખૂબ દૂર તો ખૂબ નજીક
નજીક એટલે એફ, એની હદ આવી ગઈ. આનાથી આગળ વધે તો પ્રતિબિંબ કેવું થઈ જશે? આભાસી. આપણે આજે આ લેક્ચરમાં 1 by 1 ખૂબ દૂર જશું, પછી સી થી થોડે દૂર, પછી સી પર આવશું, પછી એફ અને સી વચ્ચે વસ્તુને મૂકશું, પછી એફ પર મૂકશું અને પછી એફની અંદર આવશું. આટલી પ્રવૃત્તિ આજે આપણે પ્રાયોગિક રીતે જોવાની છે દોસ્તો. તો ચાલો જોઈ. એ કયો છે આ વસ્તુનું સ્થાન ક્યાં? તો હું અહીંયા લખી શકું એફ પર. પ્રકાર કેવો? અંતર્ગો અરીસાના દૂરથી શરૂ કરીને એફ સુધીના જેટલા અંતર તમે વસ્તુને મૂકો એ બધા વાસ્તવિક અને ઉલટા જ હશે. એટલે આપણે અહીંયા લખશું પ્રકાર કેવો? તો કે વાસ્તવિક અને ઉલટું. દોસ્તો પરિમાણ કેવું? ખૂબ દૂર છે. તમે જ વિચારો, અરીસાથી તમે ખૂબ દૂર હો તો અરીસામાં તમારું પ્રતિબિંબ કેવું હશે? ખૂબ નાનું. તો આપણે શબ્દ લખી શકીએ અત્યંત નાનું. અત્યંત નાનું. ચાલો આની પ્રવૃત્તિ કરીએ આપણે. બહુ જ સરળ છે, જોવાની મજા આવશે. મારી પાસે અત્યારે એક અંતર્ગો અરીસો છે. હવે અંતર્ગો અરીસાને હું સ્ટેન્ડ ઉપર રાખીશ. બરાબર? હવે હું અંતર્ગો અરીસાને જ્યારે સ્ટેન્ડ ઉપર રાખું ત્યારે ખાસ જોજો કે હું આ બાજુ પડદો રાખીશ, આ બાજુ પડદો રાખીશ. જો અહીં આ અંતર્ગો અરીસો અને અહીં સ્ક્રીન રાખીશ. મારી મીણબત્તી છે એને હું સામે ગોઠવીશ. આપણી મીણબત્તી એટલે શું થશે? મીણબત્તી એટલે આપણા માટે એ વસ્તુ થશે. દોસ્તો હવે વિચારો કે હું ખૂબ દૂર છું. હું ક્યાં છું? ખૂબ જ દૂર છું. અત્યારે હું અંતર્ગો અરીસાથી ખૂબ દૂર છું. તો મારું પ્રતિબિંબ નક્કી મને ક્યાં ખૂબ જ નજીક મળતું હશે. હવે એ નજીક છે, એ નજીક એટલે કેટલું? તો હું અત્યારે ચેક કરું. જો હું અત્યારે અરીસાની સામે ગોઠવી રાખું છું, બરાબર, અને હવે તમે સારી રીતે જોઈ શકો એટલે આને સ્થિર કરી દઉં છું અને અરીસાને આગળ પાછળ કરીશ. અરીસાને હું આગળ પાછળ કરીશ. આપ જોજો મિત્રો. હવે મારે જ્યારે એ વસ્તુને ગોઠવવાની થાય છે ત્યારે હવે હું ખૂબ દૂર જાઉં છું અને આપ જોઈ શકશો કે આ સ્ક્રીન પર જોજો તમે આ બાજુથી જેવા જોશો એટલે તમને તમારે એની સામે રહેવાનું અને ધીમે ધીમે આપણે તેનું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલશું. આપણો અંતર્ગો અરીસો સામે રાખી પહેલાં એનો દ્રષ્ટિસ્થાન ભેદ છે એને દૂર કરશું. જો થોડુંક એને આપણે એડજસ્ટ કરશું. આપ જો ધીમે ધીમે દેખાય છે મને. હવે હું એનાથી દૂર જવાની કોશિશ. જો આપ જેવું પ્રતિબિંબ તમારી પાસે આવે આપણે જોવું છે ખૂબ જ દૂર હોય તો કેવું દેખાય. ખૂબ જ દૂર હોય તો કેવું દેખાય. હું તમને હમણાં જ સાવ નાનું ટપકું, જો સાવ નાનું ટપકું. હજી હું દૂર વસ્તુને જાઉં છું. વસ્તુ સ્થિર કરી અરીસાનું પાછળ લઈ જાઉં છું. આ પ્રતિબિંબની સાઇઝ જોતા જાજો. ખૂબ નાનું ટપકું. જો હજી હું દૂર જાઉં છું
ખૂબ નાનું ટપકું, બસ અહીંયા હું ઊભો રહી જઈશ. હવે હું સ્ટેન્ડ ક્લિયર કરી દઉં છું. આપ જોઈ શકો છો ખૂબ નાનું. તો આ આપણું મુખ્ય કેન્દ્ર થઈ ગયું. ઓકે, આટલું આપણે મળી ગયું. હવે તો તમે વિચારો, સામે પછી ફરીથી મીણબત્તીની જ્યોત જુઓ, મીણબત્તીની જ્યોત જુઓ, એ વસ્તુ છે અને અહીં પ્રતિબિંબ છે. ખૂબ દૂર મૂક્યું આપણે એટલે ખૂબ જ નજીક, બરાબર, વસ્તુ કરતાં અત્યંત નાનું. તો આ વાત આપણે કરી અનંત અંતરે મૂકો તો હા, એકવાર તમને ગોઠવાઈ જશે, પછી જરાય વાંધો આવશે નહીં. તો આ એક પોઈન્ટ. હવે એવી જ રીતે વિચારો, આપણે ક્રમ જાળવી રાખશું. આપણે ખૂબ દૂર હતા, હવે પોઈન્ટને બદલીએ. આપણે ખૂબ દૂર હતા તો હવે શબ્દ કયો વાપરશું? સી થી થોડે દૂર. હવે આપણે શું કરશું? સી થી થોડે દૂર, અને ત્યાં જોશું કે શું મળે છે આપને. પ્રાયોગિક રીતે બંને આપણે લેતા જશું. જુઓ, હવે હું શું કરું છું? પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2માં હું લખું છું સી થી થોડે દૂર. ફરીથી કયા ગામની બસમાં બેઠા છો ભાઈ? અંતર્ગો અરીસાની સામે જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકતા તેનાથી મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ. એમાં સી થી થોડે દૂર. સી એટલે વક્રતા કેન્દ્ર. ચાલો પહેલા એની આકૃતિ. અંતર્ગો અરીસો, પાછળ લીટા કરવું એટલે સમજી લેવાનું એનો રંગીન ભાગ છે. અંદરનો ભાગ પરાવર્તક છે. એને આપણે બરાબર મધ્યમાં એક રેખા, એ મુખ્ય અક્ષ છે. આ એનું ધ્રુવ, આ એનું દર્પણ મુખ. અહીં આપણે સી કહેશું, અહીં આપણે એફ. હવે તમે વિચારો, તમે તમારી વસ્તુને ક્યાં મૂકવાના છો? તો કે સી થી થોડે દૂર. હવે સી થી થોડે દૂર, તો હું થોડે દૂર એટલે થોડું લંબાવું, એટલે તમે વધુ સાઈઝ સરસ જોઈ શકો. જોજો, આ આપણી વસ્તુ થઈ. આનું નામ એ બી. બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ફરીથી કહું છું, કિરણાકૃતિના નિયમ. સમાંતર સીધું કિરણ રિટર્ન આવે ત્યારે ત્રાંસું થાય, મુખ્ય કેન્દ્રમાંથી નીકળવું જ પડે. અને એક કિરણ એવું હશે જે સી માંથી જશે અને રિટર્ન સી માંથી જ પાછું આવશે. અને ઘણી બધી રીતે કરી શકો છો આ કિરણાકૃતિના નિયમ. એમાં પહેલો નિયમ, અહીંથી આ કિરણમાં આવે છે એટલે આપણે આપાત થયું. રિટર્ન કેમાંથી? નિયમ પ્રમાણે એફમાંથી નીકળવું જ પડે. બીજું કિરણ પ્રતિનિધિ રૂપ કિરણ. આમ તો જો સમજી લેજો, આ અહીં પણ લાગુ પડે છે. આને પણ અસર કરે, આને પણ અસર કરે. તો હવે આપણે સીમાંથી, પ્રતિનિધિ રૂપ કિરણ સીમાંથી આવે અને એ જ માર્ગે પાછું વળે. નિયમ છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ પરાવર્તન પામે ત્યારે શું થશે? એ જ દિશામાં પાછું વળે છે. આપાત થઈને એ જ દિશામાં, કારણ કે વક્રતા કેન્દ્ર છે એટલે. અને આ બંનેની જ્યાં ચોકડી થાય, બંનેની જ્યાં ચોકડી મળે ત્યાં આ એ ડેશ બી ડેશ. શું લખશું દોસ્તો? સ્થાન. આપ જોઈ શકો છો સ્થાન ક્યાં? તો પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે. એફ અને સીની વચ્ચે. દોસ્તો 22 વર્ષથી ધોરણ 10નું ગણિત અને વિજ્ઞાન લઉં છું. એમાં મોટા ભાગના છોકરાઓને આજનો જે સેશન છે એમાં જ વાંધો આવે છે. શા માટે? પ્રયોગો જોયેલા હોતા નથી. અને આજે હું તમને પ્રયોગો સાથે સમજાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરું છું. જુઓ, એફ અને સીની વચ્ચે પ્રકાર તો કેવો? પડદા ઉપર ઝીલી શકાય એટલે વાસ્તવિક અને ઉલટું. દોસ્તો, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હશે. આભાસી પ્રતિબિંબ ચત્તું જ હશે. હવે પરિમાણ કેવું? તમે બહુ દૂર હતા તો બહુ નજીક, પણ અત્યંત નાનું ને તો અહીંયા ખાલી શબ્દ આપશું નાનું, અથવા વસ્તુ કરતાં નાનું. ચાલો એનો પ્રયોગ પણ જોઈએ આપણે, અને એની પણ મજા લઈએ કે કઈ રીતે આપણે કરી શકાય. હવે દોસ્તો,
એને આપણે આને ફિક્સ કરી દીધું છે. હવે આપણે પડદા ઉપર એ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ. હવે સી થી થોડે દૂર, હકીકતમાં આપણે મીણબત્તીને થોડી દૂર રાખવાની, પણ હવે આ ગોઠવાઈ ગયેલી છે એટલે આપણે આપણી રીતે એક્સપેરિમેન્ટ કરશું. ખૂબ દૂરને બદલે આપણે થોડાક નજીક જઈએ છીએ. તો જોજો, યાદ રહ્યું ને, પહેલાં જે પ્રતિબિંબ હતું એના કરતાં થોડું મોટું બતાશે. જોજો દોસ્તો, આપણે એને જોવાની કોશિશ કરશું. તમારે ફરીથી તેને આગળ પાછળ કરી અને હવે જોજો, હવે એને આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ. દોસ્તો આપ જુઓ, આપ જે જોવાના હતા એના કરતાં જો હું પહેલાં કરતાં મોટું. સામે મીણબત્તીની જ્યોત જુઓ, એ જે દેખાય છે એના કરતાં એનું પ્રતિબિંબ કેવું છે? નાનું. આપ જોઈ શકો છો, ક્લિયર હવે દેખાય છે. એટલે સ્થાન ક્યાં? તો કે એફ અને સીની વચ્ચે. પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું? તો કે નાનું. કેના કરતાં? વસ્તુ કરતાં. તો આ પ્રવૃત્તિ થઈ આપણે બીજા નંબરની, સીથી થોડે દૂર મૂકતા. આ આપણે સીથી થોડે દૂર મૂકવાની પ્રવૃત્તિ. ચાલો આગળ જોઈએ. ફરીથી આપણે એ જ મુદ્દાને આગળ વધારીએ અને એ મુદ્દામાં આપણે હવે જે જોવાના છીએ કે ખૂબ દૂર ગયા, સીથી થોડે દૂર મૂકી. હવે આપણે સી પર જ, કેના પર? વક્રતા કેન્દ્ર ઉપર જ મૂકવામાં આવે તો જેમ કિરણ પણ ત્યાંથી નીકળે છે એ જ દિશામાં પાછું વળે, એમ વક્રતા કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ પર પણ કોઈ અસર થતી નથી. એ વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળશે, પણ દેખાશે કેવું? ઉલટું. બરાબર. આજે હું તમને ટ્રીક બતાડીશ કે વક્રતા કેન્દ્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. ચાલો હવે આપણે એ જ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. અહીં વાસ્તવિક જ મળવાનું છે અને વસ્તુના કદ જેવડું. દોસ્તો હવે પોઈન્ટ નંબર 3 કેના પર મૂકવામાં આવે? સી પર. કેના પર? વક્રતા કેન્દ્ર પર. હું તમને એક એની હરવાર ટ્રીક આપી દઉં કે તમે ધ્યાન એ રાખજો કે આ આકૃતિ દોરવામાં ઘણા બધા પ્રશ્નો થશે. એમાં એ પ્રશ્નના નિરાકરણ રૂપે હું તમને એક આઈડિયા આપું છું. આ જો તમે 6 સેન્ટીમીટર દોરો, માની લો 6 સેન્ટીમીટર આપણે દોરેલું છે, આ સી, બરાબર. આ મેં 6 સેન્ટીમીટરનું આપ્યું તો હું બરાબર આને 3 સેન્ટીમીટર અહીંયા લઈ આવીશ. કોણ? એફ, એનું અડધું. હવે જો હું અહીંયા 2 સેન્ટીમીટરનું, આ 2 સેન્ટીમીટર હું એ બી વસ્તુ રાખું, જોજો 2 સેન્ટીમીટર, તો ધ્યાન એટલું રાખવાનું છે કે આ જેટલું હોય ને, બરાબર, એટલું જ તમારે શું કરવાનું? નીચે એ જ 2 સેન્ટીમીટર નીચે મૂકી દેવાનું. કરી શકો છો. પરફેક્ટ માપ હશે તો કાયદેસર કરો. બરાબર. હવે પેલું કિરણ કેવું જશે? તો એ તો સીધું જવાનું જ છે. એ કિરણ સીધું, જો તમે માપ લઈને બેઠા છો, જોયું તમે અહીંથી જુઓ. અને હવે વક્રતા કેન્દ્ર ઉપર છે એટલે એનું કિરણ તો નીકળવાનું નથી, કારણ કે ખુદ વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ છે. તો કિરણાકૃતિના નિયમમાં છે ને, સમાંતર કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પણ જો કોઈ મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પસાર થાય, જોઈ લેજો, તો ત્રાંસુ કિરણ પરાવર્તન પામે ત્યારે સીધું પસાર થશે. જો આ માપ સરખા લીધા હશે એટલે પરફેક્ટ બોક્સ તમારું આવશે. તો અહીંયા આપણે શું કહેશું? સ્થાન ક્યાં મળ્યું તમને? સ્થાન તો સી પર જ. આ વિશ્વાસ પ્રગટ કરવાનો. સી પર જ, વક્રતા કેન્દ્ર પર જ, વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું?
વસ્તુના કદ જેટલું જ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાય એવો છે કારણ કે પરીક્ષકોને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓનો ગોટો અહીં જ થશે, આગળ પાછળ થાય. પણ મેં તમને ટ્રીક કહી દીધી કે જો તમે આ 2 સેન્ટીમીટર લ્યો તો પહેલેથી પ્રતિબિંબ 2 સેન્ટીમીટર ઉલટું કરી નાખવાનું અને આ બરાબર મધ્યમાં હશે એટલે પરફેક્ટ રચના થશે. બરાબર. ચાલો હવે આપણે સી પર તો આવી ગયા. તમે ખૂબ દૂર હતા. હું તમને માર્ગ કહી દઉં કે આપણે અત્યારે પ્રગતિ કેટલી કરી ભાઈ. જો આટલી પ્રગતિ કરી દોસ્તો, ખૂબ દૂર હતા. પછી ક્યાં આવ્યા? સી થી થોડે દૂર આવ્યા. પછી ક્યાં આવ્યા? સી પર. હવે આપણે અહીં આવશું ક્યાંક. બરાબર. હવે આપણે ક્યાં મૂકશું? થોડા આગળ આવતા જાય છીએ આપણી પ્રગતિમાં. જુઓ એટલે હવે પોઈન્ટ શું થશે? પોઈન્ટ બનશે કે વસ્તુને એફ અને સી ની વચ્ચે મૂકવામાં આવે તો આપણે વસ્તુને ક્યાં મૂકવા જઈ રહ્યા છીએ? વસ્તુ એફ અને સી વચ્ચે. પોઈન્ટ નંબર 4. ચોથો પ્રશ્ન પૂછાય એવો. બરાબર. પૂછાય એવો પ્રશ્ન છે. તો ચાલો સરસ મજાની એની પણ પ્રવૃત્તિ સાથે આપણે બંને કામ કરીએ. બરાબર. જો પહેલાં આપણે શું કરશું? આકૃતિ જોઈ લઈ, પછી એની પ્રવૃત્તિ જોશું. આપણે ફરીથી કયો અરીસો? અંતર્ગોળ અરીસો. આ પી, આ એમ અને એમ ડેશ. પછી આપણે અહીંયા શું કરશું? તો કે સી. ત્યારબાદ બરાબર મધ્યમાં કોણ? તો કે એફ. હવે આપણી વસ્તુ ક્યાં મૂકી છે ભાઈ? આપણી વસ્તુ મૂકી છે અહીં ક્યાંક અને નામ આપી દો એ અને બી. બરાબર. એ અને બી નામ. નિયમ યાદ કરો બધા. પહેલું કિરણ તો કે ભાઈ પહેલું કિરણ તો સીધું જ જવું જોઈએ ને. ચાલો સીધું કિરણ ગયું. એને રિટર્ન ફરે કે ત્યારે કેમાંથી નીકળે? તો એને એફમાંથી તો મળતું જ જવું પડે. પછી બીજું કિરણ તો કે હવે તમારી પાસે સી તો પાછળ રહી ગયું. તમે અહીંથી કિરણ આપી શકો છો, આ કિરણ આપી શકો છો દોસ્તો. આમ કરી આમે તમે આપી શકો છો. અને હજી જો તમને ફાવી જાય તો સરસ મજાની વાત જોજો. આ વસ્તુ અને સીમાંથી નીકળતું અને અહીંયા ક્યાંક ચોકડી જાય છે એ જ દિશામાં પાછું વળે અને અહીંયા ક્યાંક ચોકડી થાય ત્યાં આપણું પ્રતિબિંબ શું હશે? એ ડેશ અને બી ડેશ. કેટલાય લોકો એફમાંથી પણ પસાર કરી શકે છે. તમને જેમ ફાવે તમને આવડવું જરૂરી છે. ચાલો શું થયું અહીંયા? હવે આપણે જો વાત કરીએ તો કે વાસ્તવિક અને ઉલટું તો છે જ. તમને મારી વાત હવે યકીન આવે છે? ખૂબ દૂર હો તો ખૂબ નાનું, પણ નજીક આવતા જાઓ તો યાદ કરો તમે અરીસાથી ખૂબ નજીક આવો તો તમારું પ્રતિબિંબ કેવું થતું જશે? મોટું. તો જો જેમ નજીક આવી છે એમ પ્રતિબિંબ જોયું કેવું દેખાય છે? મોટું. સ્થાન ક્યાં? સી ની પાછળ અથવા સી થી દૂર. પ્રકાર તો વાસ્તવિક અને ઉલટો ખબર છે. પરિમાણ કેવું? મોટું. વસ્તુ કરતા કેવું? મોટું. ચાલો આપણે પણ એને નિહાળીએ પ્રવૃત્તિ દ્વારા. રેડી બધા? હમણાં તમે જોયું ને કે ભાઈ અહીંયા તમને મીણબત્તીને બદલે નાની મીણબત્તુડી બતાતી હતી. જો અહીંયા તમને શું બતાણું? તો કે જો મીણબત્તીને બદલે નાની મીણબત્તુડી બતાડી છે. નાની મીણબત્તુડી કહેવાય. હવે આપણે મીણબત્તો જોવો છે. શું જોવો છે? મીણબત્તો. તો શું કરવું પડશે? થોડુંક આ હું અરીસાને ફેરવું છું ને સમજી લેવાનું મીણબત્તીને હું ફેરવું છું. જોજો હવે હું એફ અને સી ની વચ્ચે જાઉં છું. જો દોસ્તો મીણબત્તીને બદલે મોટો મીણબત્તો બતાણો ભાઈ. જોયું તમે? હજી હું જાઉં છું દૂર. જો આ એફ અને સી ની વચ્ચે ચેક કરો. સરસ મજાનો મીણબત્તો બતાય છે. આપ જોઈ શકો છો. આ મીણબત્તી જુઓ અને આ જુઓ. આ એનું પ્રતિબિંબ છે. બરાબર? તો આને તમે પ્રાયોગિક રીતે પણ
જોઈ શકો છો. મને એટલું યાદ છે કે પ્રયોગ કરીને જોયેલું ને સમજેલું ક્યારેય ભૂલાતું નથી. મારું આ 10મા ધોરણનું તમને સમજાવવું એક જ આધાર ઉપર છું. બધા શિક્ષકો પોતાની રીતે ખૂબ સારું સમજાવી રહ્યા છે, પણ મને એટલો વિશ્વાસ છે કે હું અત્યારે જે પ્રાયોગિક રીતે કરાવું છું એ તમને ખૂબ ફાયદાકારક થશે. ચાલો આગળ વધીએ. હવે દોસ્તો ટ્રીક હો. હવે તમે ક્યાં છો? આ આકૃતિને હું એમનેમ રાખીશ. આ આકૃતિને થોડીક વાર માટે હું એમનેમ રાખું છું અને તમને એ કહી દઉં, યાદ કરો. પહેલી આકૃતિ યાદ કરો. પહેલી આકૃતિ યાદ કરો. ખૂબ દૂર તો ખૂબ નજીક. હવે વિચારો જોઈએ, તમે ખૂબ નજીક હો તો ખૂબ નજીક એટલે ક્યાં? તો કે મુખ્ય કેન્દ્ર પર. તમારે ટ્રીક કહી દઉં. આપણે આ બે કિરણ છૂટા પાડ્યા ને, આ ભેગા છે ને આપણે છૂટા પાડવાના છે. જો આના ઉપરથી ને જે પ્રશ્ન બની જશે. હવે હું અહીં લખું છું 5મો પોઈન્ટ. ક્યાં મૂકીએ છીએ? તો કે એફ પર. જોજો દોસ્તો, હું એફ પર મૂકું તો આ જ આકૃતિમાં કેટલો ફેર પડશે? નથિંગ. જાજો કોઈ ફેર પડવાનો નથી. ચાલો જોઈએ આપણે. અને પછી એ પ્રવૃત્તિ એફ પર તો સાવ પ્રતિબિંબ ધૂંધળું થઈ જશે. હું તમને લાઇટ બંધ કરીને પછી દેખાડીશ તો જ તમને એની અસર જોવા મળશે. એફ પર. હવે આપણે આવી ગયા એફ પર. જો પાછો આપણે અંતરગોળ અરીસો, આ એનું પી, આ એમ ડેશ, આ એનું સી છે, આ બરાબર મધ્ય એટલે એફ. હવે હું મારી વસ્તુને ક્યાં મૂકું છું? જોજો, આને હું કહીશ એ અને બી. જાગતા રહેજો બધા. જોજો શું થશે. નિયમને પકડી રાખો. હું નિયમને પકડી રાખું છું કે ભાઈ પહેલું કિરણ એ કિરણને પાછું રિટર્ન કેમાંથી નીકળવાનું છે? એફમાંથી તો નીકળવાનું જ છે. તમારે પરફેક્ટ ધ્યાન રાખવાનું કે એમાંથી જ નીકળે. પછી બીજું, હમણાં જ મેં તમને કીધું હતું ને, અહીંયા આપણે ચોકડી કરી જો આમ ટપકા ટપકા. અને હવે આજ જો મારું ધ્યાન એ કે આમાંથી જવું જોઈએ ને આમાંથી પસાર થવું જોઈએ. આ જે દિશામાં જાય છે એ જ દિશામાં પાછું ટપકા ટપકા. શીખવા જેવું છે, સમજવા જેવું છે. હવે આના પછીની આકૃતિ આ સમજશો એટલે આવડી જશે. ખાલી પાછળ જો હું લંબાવીશ જ. હમણાં છઠ્ઠી આકૃતિ આમ કરીશ ને, આ બે કિરણોને હું ભેગા કરી દઈશ એટલે મને તમારી આભાસી વસ્તુ હમણાં મળી જશે. પણ હજી વાર છે. જોડાયેલા રહેજો. ફરીથી કિરણાકૃતિના નિયમની ખબર ન હોય તો આગલો સેશન ખાસ જોઈ લેજો. જુઓ દોસ્તો, આપણે આમાં શું લખશું? હવે તો બહુ સહેલું થઈ ગયું. મને લાગે છે તમે બધા મારી સાથે સમજવા લાગ્યા છો. બરાબર. શું લખશું? સ્થાન ક્યાં? તમારું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે અનંત અંતરે. યાદ આવ્યું? પહેલી આકૃતિ અનંત અંતરે મૂકો તો મુખ્ય કેન્દ્ર પર. ભાઈ મુખ્ય કેન્દ્ર પર મૂકો તો એનું વિરોધાભાસ અનંત અંતરે. વાસ્તવિક અને ઉલટું. અને કેવું? વિવર્ધિત. આ શબ્દ ધ્યાનમાં લેવા જેવો છે. હું થોડીક વાર માટે લાઇટ બંધ કરી દઈશ અને આપ જોશો તો વિવર્ધિત પ્રતિબિંબ કેને કહેવાય એ પણ તમે સમજી શકશો. બરાબર. જો હું અત્યારે તમને એ આખો પોઈન્ટ જ્યારે તમને સમજાવું, જોજો અત્યારે આપણે એ સ્ક્રીન પર આપણે હવે ધીમે ધીમે એ મુદ્દાઓને આપણે લેતા જાય અને લાઇટ બંધ કરવાની પ્રક્રિયા થાય એ પહેલાં ખાસ ધ્યાન આપજો. હવે હું તમને વિવર્ધિત પ્રતિબિંબ કેને કહેવાય એ સમજાવવાની કોશિશમાં છું. વિવર્ધિત પ્રતિબિંબ કેને કહેશું? વિદ્યાર્થી મિત્રો, તમારા ને તમારા માટે ખાસ આ કોશિશ કરવામાં આવી છે, સરપ્રાઇઝલી. બરાબર. ચાલો હવે વિવર્ધિત પ્રતિબિંબ હું કદાચ દેખાવું કે ન દેખાવું એ મહત્વનું નથી, પણ વિવર્ધિત એટલે હવે ખૂબ મોટું. જોજો સ્ક્રીન પર, હવે ખૂબ મોટું સ્ક્રીન પર જોજો.
જો મીણબત્તો બતાણો, મોટો મીણબત્તો. હવે હું ખૂબ દૂર જાઉં છું, જો કેટલો દૂર ગયો એ પણ તમે જોઈ શકશો. આપ જુઓ, ખૂબ જ દૂર. દોસ્તો, આ વિવર્ધિત અને હારોહાર છઠ્ઠા પોઈન્ટને પણ હું લઈ લઉં છું. આ મુખ્ય કેન્દ્રની હદ આવી ગઈ. આપ જુઓ, અત્યારે કેમેરો જ્યારે તમારો અહીં છે, જો મીણબત્તી અને અરીસા વચ્ચેનું અંતર જોઈ લ્યો. મીણબત્તી અને અરીસા વચ્ચેનું અંતર, અને પછી સીધું સામે સ્ક્રીન જશે, જો આટલું. હવે હું આનાથી આગળ આવું તો સામે જોજો શું થઈ રહ્યું છે. હવે સામે જોજો શું થઈ રહ્યું છે. હવે પ્રતિબિંબ દેખાવાનું બંધ થઈ ગયું. શું કામે? મુખ્ય કેન્દ્રથી આગળ હું જાઉં, મુખ્ય કેન્દ્રથી આગળ જાઉં, જો આ એનું મુખ્ય કેન્દ્ર છે પૂરું. હવે હું મુખ્ય કેન્દ્રથી આગળ મારી મીણબત્તીને લઈ જાઉં વસ્તુને, તો ધ્રુવ અને એફ વચ્ચે મળતી વસ્તુ કેવી થઈ કે વિવર્ધિત. શક્યતા અરીસાની પાછળ હશે. પાછળ હશે એટલે કીધું આભાસી. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ચત્તું હશે. હજી જોજો તમે, તમારી સામે અત્યારે વસ્તુને મૂકવામાં આવી છે, બરાબર. અને હવે આપણે લાઇટ ઓન કરી અને એ મુદ્દાઓને એક પછી એક સમજી લઈએ, એટલે તમારો આજે અગત્યનો પોઈન્ટ છે એ શું થાય છે? પૂરો થાય છે, બરાબર. જુઓ, આપ હવે હમણાં જ આપણે જોયું, પ્રતિબિંબની વાત આપણે લીધી. દોસ્તો, આ તો વિવર્ધિત કેને કહેવાય સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે મેં. હવે જે પ્રયાસ ચાલુ છે એ જોજો. હવે મારે તમને જે સમજાવવું છે આના પછીનું, અને હવે બધું સમજાઈ જશે. હવે હું શું કરીશ તો કે પી અને એફની વચ્ચે આપણી યાત્રા ખબર પડી. આજનો ટોપિક શું હતો ખબર છે? અંતર્ગો અરીસાની સામે મૂકેલ વસ્તુની યાત્રા. કેના તરફની? તો કે અંતર્ગો અરીસા તરફની. એ યાત્રાનું છેલ્લું સ્થાન. હવે છેલ્લું સ્થાન આના ઉપરથી જ કરાવીશો. જો છેલ્લું સ્થાન 6 છેલ્લો મુદ્દો, છેલ્લું સ્થાન. અને હવે શું કરું છું તો કે પી અને એફની વચ્ચે, પી અને એફની વચ્ચે. ચાલો પી અને એફની વચ્ચે શું થાય છે એને જોવાની કોશિશ કરીએ. અહીં થોડો ફેરફાર થશે, આ બધા મુદ્દાઓમાં ફેરફાર. જુઓ, આપણા માટે ફરીથી અંતર્ગો અરીસો, આ આપણા માટે પી થયું, આ આપણા માટે સી થયું, અને આ થશે આપણા માટે એફ. તમે ક્યાં છો તો કે અહીં. બસ હદ આવી ગઈ ભાઈ. આ તમારી વસ્તુ એ બી. હવે નિયમ, ચાલો આપણે ખબર છે કે જ્યારે ખબર જ હોય કે ભાઈ આભાસી મળશે ત્યારે આપણે થોડુંક એને લંબાવી દઈશું. જુઓ, પહેલો નિયમ તો આપણો નિયમને જાળવી રાખો કે ભાઈ અહીં સમાંતર કિરણ આપાત થાય તો રિટર્ન કેમાંથી? એફમાંથી. અને આ શક્યતા ક્યાંક મળશે એવો ભાસ કરશો. અને એ જ રીતે દોસ્તો જો આના પર આપણે સીમાંથી જાય અને રિટર્ન પાછું આવે. તમે એફમાંથી પણ અસર કરતા હોય, હા, એફમાંથી પણ અસર કરતા થાય. હવે હું આ બંનેને પાછળ લંબાવું છું. આ એક, આ બેને લંબાવું અને જે મને મળે એ મારું થયું એ ડેશ અને બી ડેશ. શું થશે? એ ડેશ છે ને, આગળની આકૃતિની જ નકલ લગાવવાની છે. ભલે ભાઈ ત્યારે એફ પર હોય ને આ પી અને એફની, પી અને એફની વચ્ચે, પી અને એફની વચ્ચે આપણે જ્યારે રાખવા જાય છીએ ત્યારે તમે જુઓ સ્થાન ક્યાં? તો કે અરીસાની પાછળ. આપ જોઈ શકો છો. પ્રકાર કેવો? તો કે આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું? નેચરલી મોટું. અરીસાની ક્યાં કલ્પના કરીએ છીએ આપણે? પાછળ. દોસ્તો, જેમ તમે અત્યારે આ પ્રવૃત્તિની વાત કરી કે ભાઈ અંતર્ગોળ તો બહિર્ગોળ માટે શું હોય છે?
તો કે બહિર્ગોળમાં તો બધા કિરણો વિકેન્દ્રિત થાય, એટલે એમાં તો બધા પ્રતિબિંબ કેવા હશે તો કે આભાસી ચત્તા, બરાબર. એક અનંત અંતરે તમે મૂકો, એક અને એફ અને સી ગમે ત્યાં મૂકો તો એ વાત અલગ છે. પણ આપણે અત્યારે પૂછાય છે શું મેઇન આજે આપણે 6 પ્રવૃત્તિની બહુ જ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી છે. અને આપ જુઓ મારી પાસે જે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસામાં શું થાય તો કે એના કિરણો મળવા મુશ્કેલ. શા માટે? આપણે જેમ અંતર્ગોળની વાત છે એ જ રીતે જો હું અહીં એક શબ્દ ખાલી ચેન્જ કરું છું, બહિર્ગોળ, અને બહિર્ગોળની આપણે જો વાત લઈ લઈ તો બહુ જ સરળ પડે. બહિર્ગોળની અંદર આપણે શું કરશું તો કે એક તો નક્કી છે, બહિર્ગોળ માટે કઈ કલ્પના કરશું આપણે? બહિર્ગોળ માટેની કલ્પના એ કરવાની કે આ બહિર્ગોળ જોજો એ જ એંગલથી દોરું છું, પણ હવે તમને થોડો ચેન્જ લાગશે. આનું વક્રતા કેન્દ્ર ક્યાં હોય? પાછળ, કારણ કે આમ છે ને, આ બહિર્ગોળ અરીસો આમ કલ્પના કરવાની છે, એટલે એનું કેન્દ્ર ક્યાંક અહીંયા હશે. આપણે દોરીએ, આ એનું સી છે, આ એનું એફ છે, પણ તમે વસ્તુ ક્યાં છે? આ બાજુ. આપણે દૂરથી આવતી વસ્તુ, શબ્દ શું છે કે અરીસાની સામે અનંત અંતરની વાત છે. કેવા અંતરની? અનંત અંતરે. દોસ્તો અનંત અંતરે મળે છે તો નિયમ એવો છે કે અંતર્ગોળમાં કેન્દ્રિત થાય, બહિર્ગોળમાં વિકેન્દ્રિત. જો આ કિરણો આમ રિટર્ન વળે છે, આ રિટર્ન વળે છે, જોજો. પણ ક્યાં મળતા હશે? સેમ એ જ રીતે નીચે. આ આપણા માટે પી છે. કિરણપુંજ તો બધે ઘણા બધા નીકળતા હોય, પ્રતિનિધિ રૂપ આપણે કિરણો લીધેલા છે. તો હવે આના માટે મારે વિચારવું હોય તો શું લખાય? અહીંયા સ્થાન, પ્રકાર, પરિમાણની હું વાત કરું તો શું કરીશ? પ્રતિબિંબ મારું ક્યાં? તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ, મુખ્ય કેન્દ્ર પર, આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું તો કે નાનું. આ થઈ બહિર્ગોળ અરીસાથી અનંત અંતરે મૂકવાની વાત. હવે આપણે એક બીજી અને છેલ્લી આકૃતિ લઈ લઈ, એ પણ જુઓ. કે તમને કોઈ એમ કહે કે ભાઈ તમે જે અરીસો લો છો બહિર્ગોળ, એ બહિર્ગોળમાં મારે પી અને અરીસાની સામે ગમે ત્યાં, બરાબર. આપણા માટે આ કયો અરીસો? તો ફરીથી કહું છું દોસ્તો, બહિર્ગોળ. અહીં કિરણો કેવા થાય? વિકેન્દ્રિત થાય. આ આપણા માટે શું છે? એફ. આ આપણા માટે શું છે? સી. હવે તમે વસ્તુને કંઈક અહીં મૂકો છો, આ પી અને આ ગમે ત્યાં. પહેલો નિયમ કયો દોસ્તો? પહેલું કિરણ તો સમાંતર જશે. આ સમાંતર જઈને કેવું વળશે ભાઈ? રિટર્ન. પણ ક્યાં મળતું હોવું જોઈએ? જોતા રહેજો, બરાબર. આ ક્યાંક રિટર્ન મળતું હોવું જોઈએ. અને હજી બીજી આપણે આની કલ્પના કરવાની છે કે આ કિરણ આ રીતે અને બીજું કિરણ એ કેવું તો કે સી માંથી જશે, જોજો. તો એ જ માર્ગે પાછું વળે, તો પાછું વળતા 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 તમે જુઓ કે અહીંયા ચોકડી એક મળી દોસ્તો. આ એ ડેશ અને આ બી ડેશ, બરાબર. બહુ સહેલું છે. પ્રતિબિંબ એ પણ અરીસાની પાછળ જ નાનું બતાય, આભાસી અને ચત્તુ બતાય. અને ખૂબ તમને બધાને ખબર છે કે ખાસ કરીને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સ્થાનોની વાત કરી તો સાથે સાથે તમે એના ઉપયોગ પણ જોઈ શકો છો. નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે ખાસ કરીને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોશું, નંબર 1. અને સાથે સાથે બીજો એક મુદ્દો કે ભાઈ સમતલ અરીસો
અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો એમાં વસ્તુ સામે મૂકવામાં આવે તો કેમાં પૂરેપૂરી દેખાશે ને કેમાં દેખાશે નહીં. તો આના માટે તમારે મારા લેક્ચર નંબર 4ની રાહ જોવી